નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં. તો આજનો ટોપિક છે જનરલ સાયન્સના 50 ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે ઘણીવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. તો આજના જે વિડીયો છે એમાં આપણે જે ટોપિકો કવર કર્યા છે તેમાં છે માનવ શરીર અને રોગો, વનસ્પતિ અને પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા, રસાયણશાસ્ત્ર, સૂત્રો અને વાયુઓ અને ભૌતિકશાસ્ત્રના અમુક જે મહત્વના એસઆઈ એકમો છે તે. તો ચાલો શરૂ કરીએ. માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ મુખ્યત્વે કયું અંગ કરે છે? કિડની. કિડની દ્વારા માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ થાય છે. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ચામડી માનવ શરીરનું સૌથી મોટું અંગ છે. વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી. યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વિટામિન સી ની ઉણપથી સ્કર્વી રોગ થાય છે. તેના લક્ષણોમાં જોઈએ તો દાંતમાંથી લોહી આવે છે, દાંતના જે પેઢા હોય છે તેમાં સોજો આવી જાય છે અને નબળા પડી જાય છે, શરીરમાં નબળાઈ આવે છે અને થાક લાગે છે. વિટામિન ડી ની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે? રિકેટ્સ. રિકેટ્સ એ હાડકાનો રોગ છે અને વિટામિન ડી ની કમીથી અથવા તો ઉણપથી થાય છે. તેના લક્ષણો જોઈએ તો હાડકા નબળા અને વાંકા થાય છે, પગ વાંકા થઈ જાય છે. જોઈ શકો છો ઇમેજમાં આપેલું છે. ખાસ કરીને આ રિકેટ્સ એ બાળકોમાં થાય છે, એ યાદ રાખજો. બાળકોનું પણ ઘણી વાર પૂછે છે કે બાળકોમાં કયો રોગ થાય છે, તો રિકેટ્સ છે, હાડકાનો રોગ. લોહીમાં ઓક્સિજનનું વહન કયા ઘટક દ્વારા થાય છે? હિમોગ્લોબિનમાં દ્વારા લોહીમાં ઓક્સિજનનું વહન કરવામાં આવે છે. એ ફેફસામાંથી મતલબમાં બાકી શરીરના અંગો સુધી જાય છે. હિમોગ્લોબિન યાદ રાખજો દોસ્તો, હિમોગ્લોબિન. માનવ હૃદય કેટલા ખંડો હોય છે? તો માનવનું જે હૃદય છે એ 4 ખંડોનું બનેલું હોય છે. 2 ઉપલી કોઠરીઓ અને 2 નીચલી કોઠરીઓ. ઇંગ્લિશમાં એટ્રિયમ અને વેન્ટ્રિકલ. 2 એટ્રિયમ અને 2 વેન્ટ્રિકલ, 4 ખંડોનું બનેલું હોય છે. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 37 ડિગ્રી. જ્યાં સુધી 37 ડિગ્રીની આસપાસ, મતલબ શરીરનું તાપમાન 36.5 થી 37.5 સામાન્ય તાપમાન. 37 ની આસપાસ કહેવાય છે કે તંદુરસ્ત. 38 થી વધુ થાય તો તાવ અથવા તો ફીવર કહેવાય છે અને 35 થી ઓછું હોય તો પણ જોખમી છે. ઇન્સ્યુલિન કયા અંગમાંથી સ્ત્રાવ થાય છે? તો સ્વાદુપિંડ જવાબ આવશે. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન હોર્મોનનો સ્ત્રાવ થાય છે. ઇન્સ્યુલિન શું છે તો કે એક હોર્મોન છે જે લોહીમાં શર્કરા અને જે ગ્લુકોઝ હોય છે તેનું નિયંત્રણ કરે છે. શુગર વગેરે જેને થઈ ગયું હોય છે તેના માટે ખાસ આ હોર્મોન વધુ પ્રમાણમાં જ્યારે લોહીમાં ભળે છે ત્યારે શુગર થાય છે. તો પેનક્રિયાઝ કહેવાય છે સ્વાદુપિંડને ઇંગ્લિશમાં. સ્વાદુપિંડ પેટની પાછળ આવેલું એક મહત્વનું અંગ છે. તેમાંથી ઇન્સ્યુલિન અને ગ્લુકોઝ જેવા હોર્મોનનો સ્ત્રાવ થાય છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ લેંગરહાન્સની બીટા કોશિકાઓ દ્વારા થાય છે. મેલેરિયા કયા જીવથી થાય છે? જવાબ છે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ જે પરજીવી છે તેના દ્વારા થાય છે અને જે પ્લાઝ્મોડિયમ છે મચ્છર દ્વારા ફેલાય છે. તો મેલેરિયા પ્લાઝ્મોડિયમ નામના પરજીવીથી થાય છે. આ પરજીવી એનોફિલિસ માદા મચ્છરનો ડંખથી ફેલાય છે. તાવ, ઠંડી લાગવી અને કંપારી આવવી, પરસેવો તેના મુખ્ય લક્ષણો છે. બચવા માટે જોઈએ તો મચ્છરથી બચો, પાણી ભરાવાનું ટાળો, સાફ સફાઈ રાખો. મેલેરિયાનો વાહક કયો મચ્છર છે? માદા એનોફિલિસ. એ મચ્છર રાત્રે કરડે છે અને શુદ્ધ પાણીમાં ઈંડા મૂકે છે. ક્ષય, ટીબી રોગ મુખ્યત્વે કયા અંગને અસર કરે છે? ફેફસા. ચેપી રોગ છે. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે અને ફેફસા પર સીધી અસર કરે છે અને ખુલ્લી હવામાં આપણે જે ખાંસી ઉધરસ ખાઈએ તે થૂંકના કણો દ્વારા ફેલાય છે, એટલે માસ્ક પહેરવામાં આવે છે. ચેપી રોગ છે. એડ્સ કયા વાયરસથી થાય છે? એચઆઈવી. એડ્સનું ફૂલ ફોર્મ છે દોસ્તો એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ અને એચઆઈવીનું ફૂલ ફોર્મ છે હ્યુમન ઇમ્યુનોડિફિશિયન્સી વાયરસ.
છોડમાં પ્રકાશ સંશ્લેષણ માટે કયો રંગ દ્રવ્ય જરૂરી છે? ક્લોરોફિલ. ક્લોરોફિલ પ્રકાશ સંશ્લેષણમાં ખૂબ જરૂરી છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની હાજરીમાં ક્લોરોફિલ એ વનસ્પતિ માટે ખોરાક બનાવે છે અને ઓક્સિજન હવામાં છૂટો પાડે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન છોડ કયો વાયુ છોડે છે? તો ઓક્સિજન વાયુ હવામાં છોડે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે. પાણી અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગ્લુકોઝ ખોરાક તરીકે બને છે અને ઓક્સિજન હવામાં છૂટો પડે છે. ઓક્સિજનના ઘણા ફાયદાઓ છે તે તમને ખબર જ છે. છોડમાં પાણીનું વહન કયા પેશી દ્વારા થાય છે? ઝાયલેમ. ઝાયલેમ દ્વારા પાણીનું વહન અને ફ્લોએમ દ્વારા ખોરાકનું વહન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, છોડમાં ખોરાકનું વહન કયા દ્વારા થાય છે? તો ફ્લોએમ. ખાસ કરીને પાણીનું વહન તો મૂળમાંથી આવે છે અને ખોરાકનું વહન જે પાંદડામાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા બને છે. તો ફ્લોએમ છે ખોરાકનું વહન કરે છે પાંદડાઓથી પૂરા છોડમાં, અને ઝાયલેમ છે મૂળમાંથી પાણીનું વહન કરે છે બધા છોડમાં. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? H2O. 2 હાઇડ્રોજનના અણુઓ અને 1 ઓક્સિજનનો અણુ. એવી રીતે H2O પાણીનું રાસાયણિક સૂત્ર છે. સામાન્ય મીઠાનું રાસાયણિક સૂત્ર શું છે? તો NaCl. સોડિયમ ક્લોરાઇડ. 1 સોડિયમનો અણુ અને 1 ક્લોરાઇડનો અણુ. સામાન્ય મીઠું. બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ. NaHCO3. તેનો ઉપયોગ ખોરાકમાં થાય છે, કેક, બિસ્કિટ વગેરે બનાવવામાં થાય છે. અને પ્રકૃતિ એની જોઈએ તો ક્ષારીય આલ્કલાઇન. pH 7 કયું દ્રાવણ ધરાવે છે? તો શાંત તટસ્થ. એનું ઉદાહરણ જોઈએ તો પાણી. તટસ્થ છે, પાણી એનું ઉદાહરણ છે. અને જો 7 કરતાં નીચી pH હોય તો અમ્લીય એટલે કે એસિડિક હોય છે. અને ક્ષારીય મેં જે હમણાં કીધું બેઝ. 7 કરતાં વધુ pH હોય તો બેઝ. ઉદાહરણ જોઈએ તો સાબુનું દ્રાવણ બેઝિક છે, શુદ્ધ પાણી તટસ્થ, અને લીંબુનો રસ અથવા વિનેગર એ છે એસિડિક. એસિડનો સ્વાદ સામાન્ય રીતે કેવો હોય છે? ખાટો. જેની pH 7 કરતાં ઓછી હોય છે તેને એસિડ કહેવાય, અને તેનો સ્વાદ ખાટો હોય છે, વિનેગર અને લીંબુ. લોખંડ પર કાટ લાગવાની પ્રક્રિયાઓમાં મુખ્યત્વે શું જરૂરી છે? જો હવામાં ઓક્સિજન અને હવામાં ભેજ હોય તો લોખંડને કાટ લાગે છે. તો જવાબ આવશે ઓક્સિજન અને ભેજ. એલપીજીમાં મુખ્યત્વે કયા વાયુઓ હોય છે? પ્રોપેન અને બ્યુટેનને મિક્સ કરીને એલપીજી ભરવામાં છે. એલપીજીનું ફૂલ ફોર્મ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. સીએનજીનું મુખ્ય ઘટક કયું છે? મિથેન. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે સીએનજીનું ફૂલ ફોર્મ. પ્રાકૃતિક વાયુને ઉચ્ચ દબાણે સંકુચિત કરીને બનાવવામાં આવે છે મિથેનના ઘણા ફાયદાઓ લખેલા છે. વધુ માઇલેજ, ઓછું પ્રદૂષણ, પેટ્રોલ અને ડીઝલ કરતાં સસ્તું. સૌથી હલકું તત્વ કયું છે? હાઇડ્રોજન સૌથી હલકું છે, તેનો પરમાણુ ક્રમાંક 1 છે. પ્રકૃતિમાં પાણી, કાર્બન, હાઇડ્રોકાર્બન જેવા સંયોજનો મળે છે, અને ભવિષ્યમાં આપણે એને ઈંધણ અથવા ઉર્જા તરીકે પણ ઉપયોગ કરીશું. પરમાણુનો કેન્દ્રીય ભાગને શું કહેવાય છે? ન્યુક્લિયસ. ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો હોય છે, અને એની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે, તો તેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો હોય છે? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ હોય છે, અને તે ન્યુક્લિયસની ફરતે કક્ષામાં ગતિ કરે છે. બળનો એસઆઈ એકમ કયો છે? જવાબ છે ન્યૂટન. અને જે બીજા વિકલ્પો જોઈએ તો જૂલ છે ઉર્જાનો એસઆઈ એકમ છે, જે વોટ છે શક્તિ અથવા પાવરનો એસઆઈ એકમ છે, અને જે પાસ્કલ છે એ દબાણનો એસઆઈ એકમ છે. શક્તિનો એસઆઈ એકમ કયો છે? તો વોટ. વોટ. શક્તિ એ કાર્ય કરવાના દરને શક્તિ વર્ક અપોન ટાઈમ. કાર્યના છેદમાં સમય. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયો છે? જવાબ છે સી એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર.
વિદ્યુત પ્રતિકારકનો SI એકમ કયો છે? રેઝિસ્ટન્સ. વિદ્યુત પ્રતિકારકનો SI એકમ છે ઓહમ. તેનું નિશાન ચિહ્ન આ પ્રમાણે છે. ઓહમને આવી રીતે દર્શાવવામાં આવે છે. પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં આશરે કેટલી છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. પ્રકાશ 1 સેકન્ડમાં આશરે 3 લાખ કિલોમીટર અંતર કાપે છે. અવાજ શૂન્યાવકાશમાં શું થાય છે? અવાજ શૂન્યાવકાશમાં ફેલાતો નથી. અવાજને ફેલાવવા માટે માધ્યમની જરૂર પડે છે. હવા, પાણી અથવા ઘન પદાર્થ જરૂરી છે. શૂન્યાવકાશ વેક્યુમ એટલે કે શૂન્યાવકાશમાં કોઈ માધ્યમ હોતું નથી, એટલા માટે અવાજ ફેલાશે નહીં. દબાણનો SI એકમ કયો છે? પાસ્કલ દબાણનો SI એકમ છે. ન્યૂટનનો પ્રથમ નિયમ કયા નામથી ઓળખાય છે? જડત્વનો નિયમ. તો જડત્વનો નિયમ એટલે આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે આ જળ જેવું છે, મતલબ એમાં કંઈક ફેરફાર થતો નથી. જ્યાં સુધી કોઈ પણ પદાર્થ સ્થિર હોય તો તે સ્થિર, અને જે ગતિમાં હોય તો તે ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે, જ્યાં સુધી તેના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવામાં ન આવે. પૃથ્વી પર ગુરુત્વીય પ્રવેગનું સરેરાશ મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણનું મૂલ્ય આમ તો થોડોક ફેરફાર છે, પણ આપણે એને 9.8 મીટર પર સેકન્ડ લઈએ છીએ. સૂર્યમાંથી પૃથ્વી સુધી ઉર્જા મુખ્યત્વે કયા સ્વરૂપે પહોંચે છે? વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં પહોંચે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. વિદ્યુત ચુંબકીય વિકિરણ. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ સૌથી મોટો ગ્રહ છે. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે? ચંદ્ર. ઓઝોન સ્તર મુખ્યત્વે કયા વાયુમંડળીય સ્તરમાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયર, જે 15 થી 50 કિલોમીટર છે. સ્ટ્રેટોસ્ફિયર. સૌથી પહેલું છે ટ્રોપોસ્ફિયર, એની ઉપર છે મેસોસ્ફિયર, અને એની ઉપર છે થર્મોસ્ફિયર. ઓઝોનનું રાસાયણિક સૂત્ર શું છે? O3. ઓઝોન છે 3 ઓક્સિજન વાયુ અણુઓનો બનેલો હોય છે, અને જે સૂર્ય તરફથી આવતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણને સુરક્ષા આપે છે. ગ્રીનહાઉસ અસર માટે મુખ્ય જવાબદાર વાયુઓ કયો છે? એમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ છે. આ ઉપરાંત જોઈએ તો મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ N2O ગ્રીનહાઉસ અસર માટે મુખ્ય જવાબદાર વાયુઓ છે. ધ્વનિની તીવ્રતા માપવાનો સામાન્ય એકમ કયો છે? ડેસિબલ. જે આપણે વાતચીત સામાન્ય કરીએ છીએ તે 60 ડેસિબલ સુધીનો હોય છે. બાકીના જે કઈ અવાજો છે તે ચાર્ટમાં આપેલા છે. આવર્તન એટલે કે ફ્રીક્વન્સીનો SI એકમ કયો છે? તો હર્ટ્ઝ. હર્ટ્ઝ એ ફ્રીક્વન્સીનો SI એકમ છે. માનવ આંખમાં પ્રકાશનું નિયંત્રણ મુખ્યત્વે કયો ભાગ કરે છે? આઇરિસ. આઇરિસ દ્વારા પ્રકાશનું નિયંત્રણ થાય છે. આઇરિસ એ પ્યુપિલાની કાળી જે ગોળી છે એને નાની અથવા મોટી કરે છે. જેમ પ્રકાશ વધુ એમ એ જે પ્યુપિલ છે એ મોટી થાય છે, અને પ્રકાશ ઓછો હોય ત્યારે પ્યુપિલ મોટું કરે છે. આંખમાં પ્રતિબિંબ બનતું પડદું કયું છે? તો રેટિના. જે આપણે જોઈ શકીએ છીએ તેનું પ્રતિબિંબ રેટિના પર પડે છે, અને આપણે વસ્તુઓને સામાન્ય રીતે જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે શરીરમાં સૌથી વધુ પ્રમાણ કયું તત્વ જોવા મળે છે? તો ઓક્સિજન, જે આપણા શરીરમાં 65% જોવા મળે છે. ત્યારબાદ કાર્બન અને હાઇડ્રોજન, અને પછી નાઇટ્રોજન, કેલ્શિયમ અને બાકીના અન્ય તત્વો અને મિનરલ્સ. તો મુખ્યત્વે ઓક્સિજનનું બનેલું છે શરીર. માનવ શરીરમાં હાડકાને મજબૂત બનાવવા માટે કયું ખનિજ મહત્વપૂર્ણ છે? તો કેલ્શિયમ. કેલ્શિયમ શેમાંથી મળે છે? તો દૂધ, દહીં, પનીર, લીલા શાકભાજી અને બદામ. કેલ્શિયમના મુખ્ય ફાયદા જોઈએ તો હાડકાં મજબૂત બને છે, દાંત મજબૂત બનાવે છે, સ્નાયુના સંકોચનમાં મદદ કરે છે, રક્તનું ઘટાવાનું કાર્યમાં પણ મદદ કરે છે. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો ગોઈટર. ગોઈટર એટલે કે થાઇરોઇડ ગ્રંથિ જે ઘણી વાર મોટી થઈ જાય. આપણે થાઇરોઇડનું ઓપરેશન જે કરતા હોય છે સામાન્ય રીતે, તો એ
અને આયોડિનના મુખ્ય સ્ત્રોતો જોઈએ તો આયોડિનયુક્ત મીઠું, માછલી, સમુદ્રી શેવાળ અને દૂધજન્ય પદાર્થો, મિલ્ક પ્રોડક્ટ. તો આયોડિનની ઉણપથી ગોઈટર. રક્ત જમાવવામાં મુખ્ય ભૂમિકા કયા રક્તકણોની હોય છે? તો પ્લેટલેટ્સ. જે ચાર્ટમાં બતાવ્યું છે, પ્લેટલેટ્સ એક જાળ બનાવી અને જે આપણને ઘાવ અથવા ઈજા થઈ હોય છે ત્યાં એક જાળી બનાવી અને જેટલું જલ્દી થઈ શકે એટલું એ રક્તને સ્ત્રાવ બંધ કરે છે. તો એનો જવાબ આવશે પ્લેટલેટ રક્ત સ્ત્રાવમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તો દોસ્તો આજે આપણે જે ટોપિક કવર કર્યા તેમાં માનવ શરીર, અંગો અને કામગીરી, રક્ત, હૃદય, શ્વસન તંત્ર, હાડકાં અને પેશીઓ, વિટામિન અને રોગો, રસાયણશાસ્ત્રના સૂત્રો, ભૌતિકશાસ્ત્રના એકમો અને પર્યાવરણ. આ ઉપરાંત પણ આ ટોપિકની અંદર ઘણા પ્રશ્નો હોય છે. તો આ ટોપિકને ઓર તમે ઊંડાણપૂર્વક સ્ટડી કરજો અને વધુ જો તમારે હજુ કાંઈ માહિતી જોઈએ તો કોમેન્ટ સેક્શનમાં કહેજો. તો હું તમારા માટે આવા જ વિડીયો લઈને આવતો રહીશ. આભાર. અને જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ. ફરી મળીશું નવા વિડીયો સાથે.